આજથી વડોદરાના કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલા ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના રેટમાં કરવામાં આવ્યો વધારો। ટોલ નાકા પર નવા ટોલના રેટનું બોર્ડ લગાવવામાં આવ્યું। નવા રેટ પ્રમાણે કાર અને જીપ પાસેથી રિટર્નના 5 રૂપિયા વધુ વસૂલાશે। રિટર્ન સાથેનો રેટ પહેલા 230 રૂપિયા હતો, જે વધારીને 235 કરાયો છે। તો મિની બસમાં રિટર્ન સાથેના રેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે। પહેલા જે રેટ 370 હતો તે વધારીને 380 કરાયો। તો બસ અને ટ્રકમાં રિટર્ન સાથેના રેટમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે અને વધુ ભારે વાહનોના ટોલ રેટમાં 80 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો। આજથી વડોદરાના કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલા ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના રેટમાં કરવામાં આવ્યો વધારો। ટોલ નાકા પર નવા ટોલના રેટનું બોર્ડ લગાવવામાં આવ્યું। નવા રેટ પ્રમાણે કાર અને જીપ પાસેથી રિટર્નના 5 રૂપિયા વધુ વસૂલાશે। રિટર્ન સાથેનો રેટ પહેલા 230 રૂપિયા હતો, જે વધારીને 235 કરાયો છે। તો મિની બસમાં રિટર્ન સાથેના રેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે। પહેલા જે રેટ 370 હતો તે વધારીને 380 કરાયો। તો બસ અને ટ્રકમાં રિટર્ન સાથેના રેટમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે અને વધુ ભારે વાહનોના ટોલ રેટમાં 80 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો।